અરે બેટા, આ બધા કપડા છે ને ભલે પડ્યા તું કાલ ધોઈ નાખજે. તને ખબર છે તું હવારની ઊભી થઈને ત્યારથી નીકળું કામ કરશો. મારી દીકરી તો થાકી જાય. અરે બેટા, આ બધું કામ ભલે પડ્યું, એ તો છે ને છા કરશે. પણ એક વાત સાંભળ, મારે તારું થોડુંક કામ છે, એટલે તું અહીં બે, મારે થોડીક વાત કરવી છે. અહીં બે. તું મારી ચિંતા કરીમાં, હું તો મારું કરી ખાઈશ. બેટા, તારા માટે એક માગું આવ્યું છે, અને ઘર પણ બહુ સારું છે, અને છોકરો કમાવશે. ના બેટા ના, છોકરો બાડોય નથી, લૂલો લંગડોય નથી, અને મૂંગોય નથી. છોકરામાં કોઈ જ ખોડ ખાપણ નથી, એકદમ સારો અને સ્વસ્થ છે. અરે બેટા, એનું કારણ એટલું જ છે કે એના લગ્ન પહેલા એકવાર થઈ ગયા છે, અને એની પત્નીને કોઈ સંતાન નથી, એટલે એ તારી સાથે બીજી વાર લગ્ન કરવા માંગે છે. નહીં બેટા, એ છોકરાએ એની પહેલી પત્ની સાથે છૂટું નથી કર્યું, હજી એના ઘરમાં જ રહે છે. અને આમ જો, તારે એના ઘરમાં બીજી પત્ની તરીકે રહેવા જવાનું છે. હા, સાગર ક્યાં ગયો છે? ઓફિસે જતો રહ્યો કે શું? ના ના ભાઈ, એના રૂમમાં તૈયાર થાય છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. મમ્મી પપ્પા, હું ઓફિસે જાઉં છું. એક મિનિટ ઉભો રહે, મારી તારી સાથે વાત કરવી છે. બોલો ને મમ્મી, શું કામ છે? જલ્દી બોલજો, મારે મોડું થાય છે. હા તો સાંભળ, કાલે ઓફિસે રજા મૂકી દેજે. એક જગ્યાએ મેં તારા લગ્નની વાત કરી છે, છોકરી વાળા કાલે જોવા માટે આવવાના છે. મમ્મી, મેં તમને કેટલી વાર ના પાડી છે કે મારે બીજા લગ્ન નથી કરવા, તો શું કામ તમે માનતા નથી? તો શું કામ તમે સમજતા નથી? આવી જીદ લઈને શું કામ બેઠા છો? આ તારી બાયડીને છોકરા તો થાતા નથી, એટલે આખી જિંદગી તારે હું વાંજ્યા રહેવું છે? અને આ ઘરને વારસદાર તો જોહે કે નહીં જોઈ? મમ્મી, દુનિયામાં એવા ઘણા લોકો છે કે જેને સંતાન નથી થતા, તો પણ એની આખી જિંદગી સંતાન વગર કાઢી નાખે છે. એ ભાઈ, દુનિયા ગઈ તેલ લેવા, મારે સંતાન જોઈએ એટલે જોઈએ. હા, તો આનો બીજો રસ્તો છે ને, આપણે કોઈ બાળકને દત્તક લઈ લેવાનો. વાહ, દત્તક લીધેલું બાળક આ ઘરનો વારસદાર નો કહેવાય, ઓલું કહેવાય છે ને પારકું ઈ પારકું. પપ્પા, હવે તમે તો કઈક સમજાવો મારા મમ્મીને. બેટા, આ ભગવાન નીચે ઉતરીને તારી મમ્મીને સમજાવશે ને
તો ઈ કોઈનું નહીં સમજે. મમ્મી પેલા મને એ કહ્યો તો કે મેં આ ધારા જોડે લગ્ન કર્યા છે, એનું શું કરવાનું મારે? એને હું ડિવોર્સ આપી દેવાના? અરે ના બેટા, મેં ક્યાં કીધું કે તું ધારાને ડિવોર્સ આપી દે. ધારા આ ઘરમાં જ રહેશે, અને એ પણ તારી બીજી પત્ની સાથે. મમ્મી હા તમારી વાતોથી છે ને મને ગુસ્સો આવે છે, પણ જવા દો, અત્યારે મારે તમને કાંઈ નથી કેવું, મારે મોડું થાય છે. તું ગમે એટલા ધમ પછાડા કરી લે બેટા, હોય તારી માં છું, તારા બીજા લગ્ન તો હું કરાવીને જ રહીશ. મમ્મી તમે રેવા દો ને, શું કામ કરો છો? લાવો હું કરી નાખું બધું. અરે બેટા, આ થોડું કામ નામ પડ્યું તું ને, તે મન થયું લાઈન કરી નાખું. સોરી મમ્મી, આજે મને થોડું જાગવામાં મોડું થઈ ગયું ને, એટલે બધું જ કામ અટવાઈ ગયું. અરે બેટા, એમાં શું થઈ ગયું? ક્યારેક મોડું થઈ જાય. મમ્મી તમને એક વાત પૂછું? અરે બેટા, એમાં મૂંઝાય છે શું? પૂછ, તારે જે પૂછવું હોય. મમ્મી તમારા દીકરાની નવી વહુ આવશે તો તમારા નજરમાં મારી કિંમત તો કઈ જ નહીં રહે ને, અને મમ્મી પછી તો હું તમારી સોતેલી વહુ થઈ જઈશ ને. મને ખબર જ હતી કે તારા મનની અંદર આ સવાલ આવશે, પણ તને એક વાતની ચોખવટ કરી દઉં કે નવી વહુને હું આ ઘરમાં માત્ર છોકરા જણવા માટે જ લાવું છું, આ ઘરની વહુ બનાવવા માટે નહીં, સમજી બેટા? એટલે મમ્મી આ ઘરની મુખ્ય વહુ હું જ રહીશ? મુખ્ય કે પછી જે કે આ ઘરની વહુ તો તું જ રહીશ. આપણે તો આ નવી વહુને સમસ્યાના સમાધાન માટે આ ઘરમાં લાવવાની છે. પડી રહેશે ક્યાંક આ ઘરના ખૂણામાં શોભાના ગાંઠિયાની જેમ. હાશ લ્યો મમ્મી, તમે આ વાત કરી ને તો મારી બધી ચિંતા મટાડી દીધી. અરે બેટા, એમાં ચિંતા હું કરવાની હોય? આ ઘરની મુખ્ય વહુ તો તું જ રહીશ. અને હા, હવે આ સમજવાનું ને સમજાવવાનું બધું બંધ કર. હમણાં એ લોકો આવતા જશે, જા તૈયાર થઈ જા. હા મમ્મી હું જાઉં છું, ચલો. આ રાધાની બંધબાજીનો દાવ તમે જોવો તો ખરા. 3 એકા નો નીકળે ને તો જ કેજો. પણ બેટા તું ક્યાં લઈ જાશો મને? શું કેવું છે તારે? મને કઈ કેવું છે? હા બેટા, મને ખબર છે કે ઘરની ચાવી આયા છે, કબાટની ચાવી આયા છે, બસ. હા હા દીકરા, મને ખબર છે, મારા બધા લુગડા આમાં છે, ધોચું કફની. બસ હવે કઈ કેવું છે તારે? ઓકે હા બેટા, બસ બેટા, હવે તારે મને કઈ ભલામણ કરવાની બાકી છે? હજી હું રહી ગયો દીકરા? હા, એ હાવણી છે, એ હુપડી છે, અને હું ઘરને સાફ સુથરું રાખે ને તું જેવું રાખતી હતી ને એવું જ રાખે. બસ દીકરા. હા હા હા, હવે કઈ બાકી રહ્યું? ચા પાણીના ચા ને ખાંડનો ડબ્બો ન્યા છે, રસોઈ કરવાના વાસણ ન્યા છે, શાકભાજી બધી ફ્રીજમાં છે. કાંઈ વાંધો નહીં બેટા, તું મારી જરાય ચિંતા કરતી નહીં, હું બધું કરી લઈશ. ગોળો બધો વિસરી નાખે બેટા,
તું મારી ચિંતા કરીમાં, હું બધું કરી લઈશ. ને આમ જો, કાલે તારા સાસરા વાળાને તેડવા આવે ને એટલે તું તારી તૈયારી મારે, કારણ કે તારે કાલે સાસરે જવાનું છે દીકરી. બેટા, હા શું કહું ને, તો તારા ગયા પછી મને આ ઘરમાં નહીં ગમે. આ ઘર આવ સૂનું સૂનું લાગશે મને. મારી દીકરી, તું ભલે બોલી નથી શકતી, પણ છતાંય તારા પડકારા મને સંભળાયા, તારા પડકારા મને સંભળાયા. બેટા, આમ સાસરે ન જાવું ને એ ન હાલે. મને તારી વગર થોડાક દિવસ ખાલી પણ લાગશે, પણ પછી બધું ઠીક થઈ જશે. બસ બેટા, હવે તું તારી તૈયારી કર, ત્યાં સુધી હું મંદિરે જઈને આવું. હા,